કે હું હવે અહીંયા નથી રહેવાનો, મારા સસરાના ઘરે રહેવા જવાનો છું. રોહન, તમે જે આ મમ્મી પપ્પાને એકલા છોડી રહ્યા છો ને, આ તમે ઠીક નથી કરી રહ્યા. આપણે એમને એકલા મૂકીને ન જવું જોઈએ. સાચું કહું ને, હું છે ને કંટાળી ગયો છું આ ઘરથી. મારે મારી જિંદગીને આમ ઝૂરીને નથી જીવવી. મારે એન્જોય કરવી છે, મારે સુખેથી જીવવું છે. આશા, મેં તારા પપ્પાને આ બધી જ વાત કરી દીધી છે કે હું એમના ઘરે રહેવા આવવાનો છું, અને એમણે હા પણ પાડી છે. તો પછી તને શું વાંધો છે? વાંધો મને એ છે કે તમે તમારા સુખનો વિચાર કરીને તમારા મમ્મી પપ્પાને દુખી કરી રહ્યા છો. એમણે બિચારાએ તમારા માટે શું શું નથી કર્યું, પણ આજે જ્યારે એમને તમારા આશરાની જરૂરત છે ત્યારે તમે એમને એકલા મૂકી રહ્યા છો. હા, તો મારી માટે જે એમણે કર્યું છે ને એ એમની ફરજ હતી. એમાં તે વળી શું નવાઈ કરી છે એમણે? હા, એમની ફરજ હતી, પણ એમને પાલવવા, એમના ગડપણનો સહારો બનવો એ તમારી ફરજ છે જે તમે નથી નિભાવી રહ્યા. હા, તે હું ક્યાં ના પાડું છું. હું અઠવાડિયે એકાદી વખત અહીંયા આવતો રહીશ. એમના ખબર અંતર પણ હું પૂછતો રહીશ. રોહન, તમે આ બસ આશે, હવે મારે કંઈ નથી સાંભળવું. મેં આ નિર્ણય ફાઇનલ કરી લીધો છે કે હું આ ઘર છોડીને જઈશ એટલે હું જઈશ. ચાલ હવે તું. ચાલ. રોહન, હજી તમને કહું છું, એકવાર વિચારી લો. પ્લીઝ આશા, હું તને કહું છું ને, ચાલ જલ્દી.